આજે બે મૂવી મેં બેક ટુ બેક જોઈ. એકે મગજ કાણું કર્યું અને બીજાએ મગજ બોખલાઈ કાઢ્યું. જેણે મગજ કાણું કરી નાખ્યું ને એવી ક્રેક મૂવીમાં વિદ્યુત જામવાલના સ્ટન્ટ બહુ જ સરસ છે, પરંતુ ફિલ્મ એવરેજ. સો લેટ મી ટોક અબાઉટ આર્ટિકલ 370, જેણે મારું મગજ હેંગ કરી નાખ્યું, બોખલાઈ નાખ્યું. મને એમ થયું, યાર શું ફિલ્મ બનાવી છે. ફિલ્મની વાર્તા કેટલી ગજબ રીતે ડિટેલિંગમાં લખવામાં આવી છે. ફિલ્મના ડાયલોગ્સ કે યામી ગૌતમની એક્ટિંગ, કોઈ પણ પ્રકારની ભડકાઉ લાગણી જન્માવ્યા વગર તમને આર્ટિકલ 370 શું હતું એના વિશેની તમામ માહિતીઓ એકદમ રિસર્ચની સાથે પૂરી પાડવામાં આવે છે આ ફિલ્મની અંદર. અને ક્યાંક ક્યાંક તો દેશભક્તિની ભાવના પણ જાગી જાય. સ્પેશિયલી ઇન્ટરવલ પહેલાં જે સીન આવે છે ને, તમારા આંખના ખૂણા ભીંજાઈ જશે એવી એક્ટિંગ કરી છે યામી ગૌતમે. પોલિટિકલ ડ્રામા પણ છે, કારણ કે આર્ટિકલ 370 છે. હવે હોમ મિનિસ્ટરવાળો સીન આવે કે પ્રાઇમ મિનિસ્ટરવાળો સીન આવે, દરેક ગુજરાતીને એક પર્સનલ કનેક્ટ જે મળે છે, એમાં જે તાળીઓ અને સીટીઓ પડે છે ભાઈ. સો ઓવરઓલ આર્ટિકલ 370 જોયા પછી દેશની દરેક છોકરીને એમ થશે કે યાર આવા બનવું છે. યસ, ઇટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ કેરેક્ટર પ્લેડ બાય યામી ગૌતમ. અદ્ભુત એક્ટિંગ છે એની. એટલે કદાચ તમે કોઈનો રિવ્યૂ ના જુઓ, સાંભળો અને એમને પણ આર્ટિકલ 370 ખાલી ફિલ્મની દ્રષ્ટિએ પણ જોવા પહોંચી જાઓ ને, તો નિરાશ થઈને બહાર નહીં આવો. ઇટ્સ અ વેરી ગુડ ફિલ્મ. ડુ વોચ.